વેલકમ બેક ટુ નો રસોઈ શો. દિવાળીના નાસ્તામાં આજે આપણે શીખી રહ્યા છે નિમકી. હવે બસ પૂરીઓ તૈયાર છે, તળી લઈએ. એકદમ સ્લો ગેસ પર તળવાની. પહેલા તેલને બરાબર થઈ જવા દઈએ છે, પછી ગેસ સ્લો કરીએ છીએ, જેથી આ ફોલ્ડ કરેલું છે અંદર સુધી તળાઈ જવી જોઈએ. અત્યારે આપણે નિમકી તૈયાર કરી રહ્યા છે. એવી જ રીતે બીજી પૂરીઓ પણ તૈયાર કરતા હોય છે. તો એ પૂરીઓ ક્રિસ્પી અને સરસ થાય એ માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? ખાસ તો મોણ સરખું હોવું જોઈએ લોટમાં. મેંદો હોય કે ઘઉંનો લોટ હોય, મોણ સરખું હોવું જોઈએ અને લોટ એકદમ કઠણ બાંધવાનો. અચ્છા. એને 10 થી 15 મિનિટ જ રેસ્ટ આપવાનું. પછી એવું નહીં કે સવારે બાંધ્યું અને પછી સાંજે કરીએ તો ઘણીવાર લોટ વધારે સુકાઈ જાય અને ઘણીવાર મેંદામાં પાણી ના પીવાય તો લોટ ઢીલો પણ થઈ જાય. એટલે એ બધી વસ્તુ લોટ ઢીલો થઈ ગયા તો થોડો લોટ ઉમેરી દેવાનો. એ ઢીલા લોટથી તમે અટામણ લઈને વણશો તો પૂરી આમ તમને એમ લાગશે કે કડક છે, પણ જયારે ખાઓ તો તમને અંદરથી સોફ્ટ થઈ જાય, પોચી પડી જાય છે પાછળથી. એટલે એ બધું ધ્યાનમાં રાખવાનું. ઓકે. અને તળતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? પહેલા તેલ ફાસ્ટ થઈ જાય અને પછી એક સામટી થોડી વધારે પૂરીઓ અંદર ઉમેરવાની અને પછી એકદમ સ્લો ગેસ રાખવાનો, જેથી આપોઆપ તળીને ઉપર આવી જશે. કેવી રીતે ખબર પડશે કે પૂરી તૈયાર થઈ ગઈ છે? એકદમ ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને તળાવવા દેવાની. ખસ્તા કચોરીને તળાતા જેટલી વાર લાગે છે એટલી જ વાર આને તળાતા લાગે છે. એકદમ ધીમા તાપે તળીએ. સાચું. આ બધી વસ્તુમાં ધીરજ રાખવી પડે. ફરસી પૂરી બી એવી વસ્તુ છે કે તમે જેટલી ધીમા તાપે કરશો તો અંદરથી, કેમ કે નોર્મલી ફરસી પૂરી થોડી જાડી હોય, તેને ધીમા તાપે તળીએ તો અંદર સુધી એકદમ તળાઈ જાય અને કલર પણ બહુ ચેન્જ ના થાય. ફાસ્ટ ગેસ પર કરીએ તો એકદમ રંગ તો આવી જાય પણ અંદરથી ઘણીવાર કચાશ રહી જાય. એમ પણ ફરસાણ બનાવવા પાછળ આર્ટ જે તમે કહી શકો એ તળવાની જ હોય છે. હા, તળવાની અને સાથે સાથે લોટ પણ ધ્યાનમાં રાખવામાં આવે કે સહેજ પણ લોટ ઢીલો થઈ ગયો હોય તો બરાબર ના થાય. જોઈ શકો છો એકદમ ગુલાબી થઈ ગઈ છે. નિમકી તળાઈ ગઈ છે, હવે સર્વ કરીએ. નિમકી તૈયાર છે. એને તમે મહિના સુધી સ્ટોર કરી શકો અને સાથે સાથે એની સાથે મરચા, તળેલા અથવા આથેલા મરચા અને ચા હોય, મજા આવી જાય. સાતવાડી પૂરી અને ફરસી પૂરી તો દર વર્ષે બનાવો છો. આ વર્ષે નિમકી બનાવજો. લખી લો રીત. નિમકી બનાવવા માટે જોઈશે તેલ તળવા માટે, સાટો બનાવવા માટે ઘી 1 ટીસ્પૂન, કોર્નફ્લોર 1/2 ટીસ્પૂન, કણક બાંધવા માટે મેંદો 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, કલોંજી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ. મસાલો તૈયાર કરવા માટે અજમો 1 ટીસ્પૂન, કસૂરી મેથી 1/2 ટીસ્પૂન, સંચળ પાવડર 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન. નિમકી બનાવવા માટેની રીત. સૌપ્રથમ મેંદામાં મીઠું, કલોંજી અને મોણ માટેનું તેલ ઉમેરી કણક તૈયાર કરો. હવે એક બાઉલમાં ઘી લઈ તેમાં કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી સાટો તૈયાર કરો. હવે બાંધેલી કણકનો મોટો લુઓ લઈ તેમાંથી મોટી રોટલી વણી લો. તેની ઉપર તૈયાર કરેલ કોર્નફ્લોરનું મિશ્રણ લગાવી ઉપરથી અજમો, કસૂરી મેથી, સંચળ અને લાલ મરચું પાવડર ઉમેરી તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી તેનો રોલ વાળી લો. તેના પીસીસ કરી તેને વણી લો. તેની ઉપર ફોર્કથી કાણા પાડી ફોલ્ડ કરી ત્રિકોણ આકાર આપી અને ગરમ તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે